તમે જો આ મારો આખો વ્લોગ એટલે ખબર પડશે કે આ ગાયને શું થયું હતું અને આ ગાડી કેમ આવી હતી. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ સાધુ વ્લોગ. ગાઈઝ આપણે જવાનું હતું કોલેજે જો, પણ પછી કોલેજે કેન્સલ કરીને આપણે અહીંયા જો કૂતરાને રોટલા નાખવા આવી ગયા. આગળ નાખ્યા છે ઘણાને, અને આજ આપણે મોટો વ્લોગ બનાવવાનો છે, નાના વ્લોગ નહીં. એટલે મોટો બ્લોગ તમે જોઈજો, ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો હવે આપણે પાછું ઘરે જવાનું જો. અને હું મારા ભાઈ બી આવ્યા હતા મોટરસાઇકલ. તો ગાઈસ પછી અમે કૂતરાને રોટલા નાખીને ઘરે આવી ગયા હતા, અને પછી અત્યારે લગભગ 10:30 જેવું થયું અને લાઇટ વહી ગઈ. 1-1:30 વાગે આવશે. એટલે જો આપણે દેશી જુગાડ પંખી કરી અત્યારે મેં બંધ કરી, અવાજ બહુ કરે. જો તમને બતાવું, અહીંયા જો શેડો મારી દેવાનો, પવન આવે અસલ ભાઈ, સારો પવન આવે છે. પછી ગાય હું ખાઈને હોઈ ગયો તો અત્યારે 3 વાગ્યા છે એટલે ઉઠી ગયો. હવે બહાર જવું, હાલો તમને જવું એટલે બતાવું. પછી હું ગાય ત્યાં બારો આવી ગયો તો અહીંયા બેઠો હતા બધા. તો ગાય એક કાન થઈ ગયું, ગાયને લોહી જેટલું નીકળે ગયું. આમે ઊભી ને ગાય મેં રોટલી થોડીક ખવડાવી અને આ છોકરા થોડીક. પછી ડોક્ટરે 1-2 ઇન્જેક્શન દઈ દીધા. પછી રાતે આમ વહી ગયા હતા જૂનામાં, અને વચમાં માંડ્યું કંઈક બતાણું તો ખબર નથી. તમે આગળ જોઈ લેજો, હું બતાવીશ. પછી ગાઈઝ અમે જૂનામાં ગયા હતા અને લીંબુ નાખીને આવતા રહી. તમને મારો વ્લોગ ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બ્લોગ જય શ્રી રામ, બાય.